નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ 22મી જાન્યુઆરી 2024 ના રોજ બપોરના 4 કલાકે રામજી મંદિરેથી રામજીની શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગો ઉપર નીકળી હતી, જેમાં શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા। અલીપુરા 4 રસ્તા પાસે શ્રીજી મોબાઈલ પાસે રંગોળીની અદ્ભુત કૃતિ દોરી હતી। શોભાયાત્રા દરમિયાન બોડેલીના સર્વે વેપારી મિત્રો પોતાના કામ ધંધા બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા, જેને લઈને બોડેલી નગર રામમય બની ગયું હતું। ભારે આતશબાજી સાથે રામ નામ શોભાયાત્રા બોડેલી રામજી મંદિરેથી બોડેલી નગરમાં પસાર થઈ અલીપુરા હાલોલ રોડ જલારામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જે મહાપ્રસાદીનો ભક્તોએ આનંદ માણ્યો। રિપોર્ટર જિગ્નેશ દરજી સાથે કેમેરામેન હૈદર પઠાણ, પાટવી ગુજરાતી ન્યૂઝ। જય શ્રી રામ। કેટલા દિવસથી આજનો દિવસની રાહ જોવાતી હતી કે 500 વર્ષના વનવાસ પછી રામજી ખુદ જ્યાં જન્મ્યા હતા ત્યાં અયોધ્યા મંદિરની સ્થાપના, એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। તો એ સંદર્ભમાં મોદી સાહેબે આજે જેટલા વાગે એમની પ્રતિષ્ઠા કરી ત્યારથી લઈને સવારથી 5 વાગ્યાથી લઈને અમારા બોડેલીના તમામ લોકો પ્રભાત ફેરી કાઢી છે, ભજનો કર્યા છે, ઠેર ઠેર જમવાની વ્યવસ્થા રાખી છે અને સાંજે આજે એટલી મોટી માત્રામાં ફેરી કાઢી છે કે આવી ફેરી ક્યારેય કોઈએ જોઈ નથી। અને બસ એવું અહેસાસ થાય છે કે રામજી આવે ને દિવાળી થાય એવો આજે અહેસાસ થાય છે કે રામજી સાચે જ અમારા બોડેલીમાં આવ્યા છે, કે બોડેલીની તમામ જનતા આજે રોડ પર આવી ગઈ છે। આ જે રામજીનું જે આજે રેલી કાઢી છે તેમાં બધા આજુબાજુના કામના બધા સમાવેશ થયા છે। આજે જે સાંસ્કૃતિક આપણને આઝાદી તો કેટલા ટાઈમ પહેલાં મળી હતી, પણ જે સાંસ્કૃતિક આઝાદી છે તે જાણે આજે જ સફળ થઈ હોય। બધાએ ઢોકલિયા, અલીપુરા અને બધી જ જગ્યાએ એટલા બધા દીવા કર્યા છે કે જાણે દિવાળીનો અહેસાસ થાય છે। મારું નામ ડૉક્ટર શીતલ।